Hello students, on the behalf of GTU Studies, our special character Gattubai and myself, Professor Vishal Patel, on the behalf of GTU Studies Engineering class also, આ વિડિયો મિકેનિકલ એન્જિનિયરિંગ વતી સબ્જેક્ટ બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ જે ફર્સ્ટ યર ડિગ્રીની અંદર બધી જ બ્રાન્ચના સ્ટુડન્ટ્સને આવતો હોય છે એને રિલેટેડ છે. એમાં ખાસ એમને લાસ્ટ મોમેન્ટમાં થોડાક દિવસની અંદર જ પ્રિપરેશન કરવી હોય તો એ પ્રિપરેશન કયા ચેપ્ટરની કરવી જોઈએ પહેલાં એ માટે હું સમજાવવા તમને પ્રિપરેશન સિક્વન્સ જીટીયુ એક્ઝામની કઈ રીતે રાખવી જોઈએ એ વિડીયો શેર કરવા જઈ રહ્યો છું. આ વિડીયો જોતા પહેલાં મેં એક 5 પેપર છેલ્લા જે લેવાના છે એના એનાલિસિસ કરતો એક વિડીયો પણ મેં અપલોડ કરેલો છે. એ ખાસ જોઈ લેવો, ન જોયો હોય તો. એટલે કયા ચેપ્ટરની કેટલી થિયરી અને ન્યુમેરિકલ આવતા હોય છે એ આઈડિયા આવે. એટલે હું તમને સિક્વન્સ કહું તો આઈડિયા આવી જશે કે આ રીતે પ્રિપરેશન કરવી જોઈએ. બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગની અહીંયા ડિટેલ્સ મેં આપેલી છે. હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં કોઈ પણ સબ્જેક્ટ હોય પહેલો સવાલ એ આવે કે કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે કે વેઇટેજ જોઈને આપણે ચેપ્ટર પ્રમાણે સિલેક્ટ કરી શકાય, પણ ચેપ્ટરનું વેઇટેજ વધારે હોય નહીં, સૌથી અઘરું હોય નહીં, પ્રિપેર કરવા જાવ ને ઇઝી રહી જાય અને માર્ક્સ માઇન્ડ અડધાઈ ન આવે ને ઓલા જે આવતા હોય રહી જાય, એવું ના થાય. તો સેકન્ડ શું કરવું જોઈએ? બેઝડ ઓન ઇઝીનેસ જવું જોઈએ અથવા તો ફેવરિટ ચેપ્ટર કરાય જેથી વાંચવામાં મજા આવે અને ગ્રીપ પકડાઈ જાય. પણ ઇઝીનેસ પકડવા જાવ તો પાછું એનું વેઇટેજ ઓછું હોય કે એવું બને. તો હવે સિલેક્ટ કઈ રીતે કરવું? તો કે ઘણાને ન્યુમેરિકલ આવડતા હોય, ઘણાને થિયરી આવડતા હોય, એટલે એ પ્રમાણે અલગ અલગ ફેવરિટ ચેપ્ટર હોય છે. તો આપણે ફેવરિટ પ્લસ વેઇટેજ બંને જોવું જોઈએ. તો આ પ્રમાણે પણ કરી શકાય અને એ પ્રમાણે અમુક ચેપ્ટર જ પ્રિપેર કરવાનું એવું પણ આપણે સિલેક્ટ કરી શકાય. ટોટલ 13 ચેપ્ટર્સ છે. તો પાસ થવું હોય તો હું કહું એ તમે 8 ચેપ્ટર કરશો તો પણ થઈ શકો છો, પણ એ ફૂલ ચેપ્ટર કરવાના. એમાં પછી કોઈ ઓપ્શનમાં નહીં કાઢવાનું, આઈએમપી નહીં જોવાનું. કાં તો તમે બધા જ ચેપ્ટરની આઈએમપી ક્વેશ્ચન્સ તૈયાર કરો. એટલે આખા ચેપ્ટર નહીં, હું જે આઈએમપી ક્વેશ્ચન્સ આપું છું એ તૈયાર કરો. મેં ઓલરેડી આઈએમપી ક્વેશ્ચન છે એ શેર કરેલા છે. ન મળી હોય તો ગ્રુપમાં શેર કરી દીધેલા છે, અથવા તો તમે વોટ્સએપ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યો છે એમાં મેસેજ કરશો તો હું તમને સેન્ડ કરી આપીશ. એટલે ટૂંકમાં જે થર્ડ અને ફોર્થ ઓપ્શન છે એ બેમાંથી એક ઓપ્શન આપણે સિલેક્ટ કરીને પ્રિપરેશન સિક્વન્સ નક્કી કરાય. હવે કયા ચેપ્ટર પહેલાં કરવા જોઈએ? સપોઝ મેં આઈએમપી ક્વેશ્ચન્સ છે નહીં, હું ચેપ્ટર ઉપર ભાર આપું કે હું આ ચેપ્ટર છે એ બધા પૂરેપૂરા કરીશ, એમાં આઈએમપી નહીં કાઢું, બાકીના ચેપ્ટર સાવ નહીં કરું. તો એટલીસ્ટ 23 માર્ક જોતા હોય તો એની અંદર ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન, ચેપ્ટર 3 પ્રોપર્ટી ઓફ ગેસ, ચેપ્ટર 4 પ્રોપર્ટીઝ ઓફ સ્ટીમ, ચેપ્ટર 6 સ્ટીમ બોઇલર્સ, ચેપ્ટર 10 રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ, ચેપ્ટર 11 કપલિંગ ક્લચીસ એન્ડ બ્રેક, ચેપ્ટર 12 ટ્રાન્સમિશન ઓફ મોશન એન્ડ પાવર એન્ડ ચેપ્ટર 2 એનર્જી. આ ચેપ્ટર રાખવાનું કારણ એટલું જ છે કે ઇન્ટ્રોડક્શન છે, પ્રોપર્ટીઝ ઓફ ગેસ છે, આ ક્વેશ્ચન 1ની અંદર 2ની અંદર પૂછાશે, જે ઓપ્શનલ નથી એટલે કમ્પલસરી છે. ચેપ્ટર 3માં ન્યુમેરિકલ જ્યાં છે પણ એ કરી લેવા જોઈએ, કારણ કે ક્વેશ્ચન 1 ને 2 કવર કરવા હોય તો એ આઈએમપી થશે. ચેપ્ટર 4ની અંદર થિયરી છે એ વધારે છે અને એ ઇઝી છે. ચેપ્ટર 6, ચેપ્ટર 10, ચેપ્ટર 11, ચેપ્ટર 12 ને ચેપ્ટર 2 બધા આખા થિયરિટિકલ ચેપ્ટર છે એટલે ખાસ ઇઝી પડશે. જેને ન્યુમેરિકલ સ્ટ્રોંગ છે એને હું એક એડવાઇસ આપીશ કે અહીંયા જે ચેપ્ટર 11 ને 12 લખ્યું છે એ પહેલાં કરતાં એ જો બંને ચેપ્ટરની જગ્યાએ ચેપ્ટર 7 આઈસી એન્જિન છે એ ખાસ ન્યુમેરિકલવાળું કરી લે, ચેપ્ટર 3ના ન્યુમેરિકલ પ્રોપર કરી લેશે તો આ 2 ચેપ્ટર ન કરો તો પણ એમને ચાલશે. અને ન્યુમેરિકલ આવડતા જ હોય તો એમને પછી આ થિયરી પણ વચાઈ જશે, એટલે એમને તો પાસિંગની કોઈ પ્રોબ્લેમ આવશે જ નહીં. પ્રોબ્લેમ છે ન્યુમેરિકલ બહુ ઓછા ફાવે છે અથવા નથી ફાવતા, તો આ રીતે તમે જઈ શકો છો. સેકન્ડ જે છે એ છે, જો તમારે 23 નહીં સારા એવા માર્ક્સ એટલે કે મીડિયમ સારા એવા એટલે 41 જેવા ઓન એન એવરેજ 40થી થોડાક 1-2 માર્ક ઉપર નીચે જોતા હોય તો મેં જે ચેપ્ટર કીધા એ તો કરવાના જ છે હમણાં આગળ. એની સિવાય કયા કરવા જોઈએ તો આપણે આટલા માર્ક્સ અચીવ કરી શકીએ? તો કે એમાં પણ હું તમને ખાસ 2 થિયરીવાળા ચેપ્ટર કહું, પમ્પ્સ અને એર કમ્પ્રેશન. અને જો તમારે આટલા માર્ક્સ લાવવા હોય તો ચેપ્ટર 3ના ન્યુમેરિકલ અઘરા લાગે, ચેપ્ટર 5 જે છે હીટ એન્જિન એના ન્યુમેરિકલ અઘરા લાગી શકે અને 5 આપણે એટલે નથી કરવું જાઓ જોઈએ. પણ ચેપ્ટર 7ના ન્યુમેરિકલ ઇઝી છે એ કરો તો તમે આટલા માર્ક્સે પહોંચી શકો. તો આ સિવાય તમારે ચેપ્ટર 7 આઈસી એન્જિનનો પણ ન્યુમેરિકલ સાથે ચેપ્ટર તૈયાર કરી લેવું છે. હવે જેને ટોટલ સારામાં સારો ગ્રેડ લાવવો છે,
મિનિમમ 50 માર્ક્સ આરામથી આવશે, બાકી 55-60 જઈ શકે છે જો મેં કીધા એ બધા ચેપ્ટર અને આ 2 ચેપ્ટર, એટલે કે ટૂંકમાં બધા ચેપ્ટર પ્રોપર કરી લેશે તો સારામાં સારા માર્ક્સ લાવશે. પણ મેં કીધું એ પ્રમાણે સિક્વન્સમાં જાઓ. જેને સારામાં સારા માર્ક્સ લાવવા છે એને પણ આ જ સિક્વન્સ પહેલાં મેં કીધું મસ્ટમાં એ કરવા જોઈએ, પછી સૂટવાળા ને પછી આ મેવાળા, જેથી કરીને કોઈ પેપર ટફ નીકળે છે, બહુ સારા માર્ક્સ નથી આવે એમ, તો ત્યારે તમને આ બેકઅપ પ્લાન તરીકે કામમાં આવી શકે. તો આઈ હોપ તમને મેં જે કીધી હતી એનાલિસિસ એ પ્રમાણે મેં આ તમને સિલેક્ટ કરીને બતાવ્યું છે. આ પ્રમાણે તમે સિક્વન્સ રાખો ચેપ્ટરની. એમાં મસ્ટવાળા ચેપ્ટર 8 કીધા છે એ બધે આખા વાંચો, એમાં કોઈ આઈએમપી ન કાઢો, અથવા તો આખા ચેપ્ટર ન કરવા હોય અને બધા ચેપ્ટરનું થોડું થોડું કરવું હોય જે વધારે ફાયદાકારક છે, તો આ બધા ચેપ્ટરની આઈએમપી ક્વેશ્ચન્સ મેં મોકલેલી છે એ તમે કરી શકો છો. તો આ સિવાય તમને કોઈ ડાઉટ હોય તો અગેન વોટ્સએપ નંબર શેર કરી દઉં છું, અને આ સિવાય કોઈ તમે ડાયરેક્ટલી પર્સનલી મળશો તો વધારે હું ગાઈડ કરી શકીશ. ફ્યુચરમાં હવે ખાસ બીજા સબ્જેક્ટ માટે પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ભાવનગરની અંદર એન્જિનિયરિંગ ક્લાસ અવેલેબલ છે. અને એ સિવાય હું તમને બીજા પ્લેટફોર્મ દર વખતે જે શેર કરતો હોઉં છું એ અગેન શેર કરી દઉં. ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, ફેસબુક ગ્રુપ છે અને મેલ પણ છે, ત્યાં તમે કરી શકો છો મેલ અને કોન્ટેક્ટ કરી શકો છો. તો આઈ હોપ તમને આ વિડીયો સમજાણો છે. બધા સ્ટુડન્ટ્સ જેમને બીએમઈ સબ્જેક્ટ આવે છે, એમને એક્ઝામ આવવાની છે, એમને ખાસ શેર કરજો અને ખાસ એમને કહેજો કે આ રીતે પ્રિપેર કરી જોઈએ એટલે એકવાર ફાયદો થાય. અને બધાને સબસ્ક્રાઈબ કરવાની કહેજો ને તમે પણ જીટીયુ સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને મારા અને આ ગટ્ટુભાઈ તરફથી બધાને બીએમઈ સબ્જેક્ટ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.